सावली में 60 साल पुराने 2 ब्रिज मौजूद है, जिसके ऊपर ही नए ब्रिज को बनाने की कामगिरी करवाई जा रही है, जिसके मद्देनजर इस पूरे मामले को लेकर स्थानीयों में रोष दिखाई पड़ रहा है। सावली डेसर तालुका को जोड़ता हुआ अजबपुरा सिहोरा गांव, जहां से मेसरी नदी गुजरती है, जबकि प्रथमपुरा गांव जहां से करड़ नदी गुजरती है। अब साल 1972 में यहां पर 2 ब्रिज का निर्माण हुआ था, जिसके तहत करड़ नदी पर का जो ब्रिज है वो 120 मीटर लंबा है और मेसरी नदी के ऊपर का ब्रिज 140 मीटर लंबा है। अब इन दोनों ब्रिज के बिल्कुल साथ में नए ब्रिज बनाए जा रहे हैं। हालांकि साल 2022 में इन दोनों पुराने ब्रिज की टाइम लिमिट पूर्ण हो चुकी है और वहां पर काफी भारी वाहनों की आवाजाही भी होती है, लेकिन उसके बावजूद भी जो पुराने सलिए और पुराने पिल्लर है उसके ऊपर ही नए ब्रिज की कामगिरी करवाई जा रही है, जिसके मद्देनजर स्थानीयों में रोष दिखाई पड़ रहा है। हाल ही में जिस तरीके से गंभीरा ब्रिज दुर्घटनाग्रस्त हो गया है, उसके बाद तो लोगों में और भी ज्यादा भय और डर का माहौल बना हुआ है, जिसके मद्देनजर ये जो कामगिरी सावली में ब्रिज के ऊपर करवाई जा रही है उसे लेकर लोग बेहद ही रोष जता रहे हैं। आ सावली અને ઉદલપુરને જોડતો આ એક બ્રિજ છે, એ મહત્વનો બ્રિજ છે જે સિહોરા સ્ટેટને જોડતો બ્રિજ છે। હવે આ સિહોરા સ્ટેટના બ્રિજને જોડતો જે 60 વર્ષ જૂનો છે, 60-70 વર્ષ, મને સમજણમાં નથી કે આ કેટલા વર્ષ જૂનો છે આ બ્રિજ। મારા પપ્પાને કદાચ સમજણમાં હશે। હવે આ વસ્તુ આ લોકો આ નવો બ્રિજ બનાવેલો છે, બાજુમાં જ છે, હું તમને બતાવું છું, બાજુમાં જ એની અંદર બી ખાડા પડી ગયેલા છે। હવે આ એક જૂનો બ્રિજ છે, એ બી 70 વર્ષ, હમણે તમે જોયું પાદરાના ગંભીરાની અંદર 30 જ વર્ષ જૂનો બ્રિજ ખાબક્યો, 9 લોકોના મોત થયા। તો આ બ્રિજનું શું, હજારો લોકો, આજે 2000 ટ્રક આખા તાલુકાની અંદર 2000 ટ્રકો ચાલે છે રોજ। અહીંયા આગળ એક ઉદલપુર નજીક બધી ક્વારીઓ દુનિયાની આવેલી છે। હવે એ ક્વારીઓની અંદરથી સાવલી જાય, વડોદરા જતી હોય, ગમે તે જતી હોય, હવે રોજની 2000 ટ્રકો ચાલતી હોય છે। તો હવે 2000 ટ્રકો જો ચાલતી હોય, રોજના અહીંના 2000-3000 માણસો રોજ નોકરી જતા હોય, પ્રતાપપુરા, જૂના સિહોરા, નવા સિહોરા, ગોરસન, પીપળિયા, દુનિયાના લોકો નોકરી અહીંયા આગળ મંજુ શર્મા જતા હોય, એમના આગળ પાછળ કમાવાવાળું કોઈ હોતું નહીં, ખાલી એકલા જ કમાવાવાળા હોય। તો પાછળના કમાવાવાળા અહીંયા આગળ આ બ્રિજ તૂટ્યો મરી ગયા, તો એમને આગળ પાછળનું કોણ? નવો રોડ કેમ ઠોક્યો? મારે તો અધિકારીઓ ઉપર, હું જો આ કદાચ નહીં થાય ને તો હું અધિકારીઓ સુધી પહોંચીશ। મારે ટીડીઓ હશે, તાલુકા વિકાસ અધિકારી કે પછી મામલતદાર હશે, હું આ બધા જવાબદાર કોણ? પહેલા તો જવાબદાર કોણ? મારે મામલતદારને કેવું, મારે ટીડીઓને કેવું, મારે કોને કેવું, મારે ધારાસભ્યને કેવું, મારે જિલ્લા મુખ્યમંત્રી સુધી પત્ર કોને લખવો? કાયદેસર મારે આ જગ્યાએ નવો બ્રિજ જોઈએ છે। અને આ જો આ બ્રિજ છે આ નવો બનાવ્યો, તે છતાં એવી કામ, તો તમે એવા કોન્ટ્રાક્ટરોને કામ આપો છો શું કામ? કે પછી આ તમે એવા કોન્ટ્રાક્ટરોને આપો છો કે જે આ બનાવો એની અંદર ખાડા પડી જાય, વર્ષની અંદર ખાડા પડી જાય, વર્ષની અંદર આ સરિયા બહાર આવી જાય। દાદા, તમે મને લેખિત આપો કે મૌખિક આપો કે 5-25 માણસને ભેગા કરી મને મારે જોઈએ નવો બ્રિજ જોઈએ, મને આની ઉપર નહીં કામ થાય। કારણ કે આ તો 60-70 વર્ષ જૂનો છે, એની ઉપર તમે નવું સમારકામ કરીને નવું કરી નાખો છો। હું બતાવું છું તમને, બરાબર છે? પછી એની અંદર બીજું શું જોઈએ? અરે દુનિયાનો ભ્રષ્ટાચાર છે આ। લગભગ આની અંદર 50-60 કરોડ કમાઈ જવાના એ લોકો। એવું છે કે હવે આ લોકો, આ સરકાર એવી વિચાર રહી છે, તંત્ર એવું વિચાર રહ્યું છે કે આ જે ઉમેટાનો હમણાં જે બ્રિજ તૂટ્યો, એવી રીતે આ બ્રિજ ફરી તૂટે, ફરી હવે બનાવ બને અને લોકોની હાનિ થાય, કોઈને પરિવાર મરે, એની રાહ જોઈ રહ્યા છે। જો નવા બ્રિજનું જો આ તૂટી જાય, હળિયા નીકળી જાય, તો આ 60 વર્ષ પહેલો બનેલો બ્રિજ છે તો એ ટકશે ખરો? આની પર નહીં બનવો જોઈએ, નવો બનાવવો જોઈએ, નવો બનાવવો જોઈએ। આ લોકો આ રાહ જોઈ રહ્યા છે, ભાઈ આ ઉમેટાનો જે બનાવ બને એવો બનાવ બને એવી રાહ જોઈ રહ્યા છે, એવું મારું ધારવું છે। જે જૂનો 60 વર્ષ થઈ ગયા ને રોડ બનાવી રહ્યા છે અને બધા જોઈ રહ્યા છે, સરકાર જોઈ રહી છે, રાજકારણ જોઈ રહી છે, અધિકારીઓ જોઈ રહ્યા છે, બધું તંત્ર જોઈ રહ્યું છે, છતાં એની પર બનાવે છે કે ફરી આવી હોનારત બીજે અહીંયા સિહોરા બી થાય, એવું થાય ને જે કટકી મળે એની રાહ જોઈ રહ્યા છે। થઈ ગયો હોય ને પછી આ જૂના પર બનાવે છે કામ ચલાવું। જો નવા બ્રિજ તૂટ્યા, અમદાવાદ, સુરતમાં જો બરોડાની અંદર તૂટ્યા, નવા બ્રિજ બનાવેલા 2 વર્ષની અંદર તૂટી જતા, આ તો 60 વર્ષ પહેલાનો છે, તો આ તો તૂટવાની संभावना खरी ने। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।